આત્મસ્મરણ વર્તમાન શું છે? તેને આત્મા જગાડવા સાથે શું સંબંધ છે? સાધકે આત્મપ્રાપ્તિ માટે વૃત્તિને વર્તમાનમાં શા માટે રાખવી જોઈએ? આ એક પ્રશ્ન છે. આત્મસ્મરણ વર્તમાન શું છે? તેને આત્મા જગાડવા સાથે શું સંબંધ છે? સાધકે આત્મપ્રાપ્તિ માટે વૃત્તિને વર્તમાનમાં શા માટે રાખવી જોઈએ? અમે આજે સત્સંગમાં પ્રશ્નો પૂછીએ છીએ એ સાધારણ રીતે બુદ્ધિ અને વિચારના ક્ષેત્રમાંથી આવે છે. બરાબર. એટલે સાચા સત્સંગનો આનંદ આવતો નથી, પ્રાપ્ત થતો ન હોય એવું લાગે છે. બરાબર. તો અમારે કેવા પ્રશ્નો પૂછવા જોઈએ અથવા કઈ ભૂમિકા ઉપર રહીને પ્રશ્નો પૂછવા જોઈએ બરાબર કે જેથી અમને પરમાત્માની વાણીનો અનુભવ મળે. એક આનો એક સંદર્ભ છે પ્રશ્ન. કોઈક સત્સંગી મિત્રે જણાવેલું કે વેણુભાઈ એકની એક વાત કરે છે, કઈ નવું કહેતા નથી. એટલે મારું કહેવાનું એ છે કે વાત આમાં મૂળભૂત રીતે તો અમારો છે. એટલે અમને પ્રશ્ન પૂછતા આવડતો નથી અથવા સત્સંગ ખરેખર એક ને કૃષ્ણમૂર્તિ એમ કે છે કે ઓલા એ કે આ બધા સંતો હોય બહુ જીદી હોય, એક ને એક વસ્તુ વારે વારે કીધા એકડો ન આવડે એટલે વાત તો સાચી છે. એટલે તમારો પ્રશ્નનો પ્રકાર એવો છે કે પ્રશ્નો પૂછી છે પણ અમારે શું કરવું જોઈએ? અને આ આખો સત્સંગ પ્રશ્નોત્તરી સ્વરૂપનો છે. પ્રશ્નોત્તરી સ્વરૂપ એટલે પ્રશ્ન પ્રમાણે ઉત્તર મળવાના. પ્રશ્નમાં જે હશે એટલે એવું અમને લાગવાનું. ઉત્તર તો એ પ્રકારનો આવવાનો અમે લઈ શકવાના એટલું. અચ્છા. એટલે એમ કે જે પ્રશ્ન પૂછનાર છે એની ભૂમિકા કેવી હોવી જોઈએ? પ્રશ્ન પૂછનારની ભૂમિકા કેવી, જેથી કરીને આ જે વાંધો લીધો છે એ આનંદ પ્રેમ વગેરે ભય છે પણ અમને પ્રાપ્ત થાય. અચ્છા. સાચી વાત છે. બિચારા લોકોને તકલીફ તો પડતી જશે. એટલે આત્મસ્મરણનો આમાં પ્રશ્ન કર્યો છે, વર્તમાનની શું જરૂર છે એનો પ્રશ્ન પૂછ્યો છે. અને એક આ પ્રશ્ન પૂછ્યો છે કે એની અંદર સાધકોની ભૂમિકા કેવી હોવી જોઈએ. આપણે આખું આત્મસ્મરણની વાત કરતા પહેલા આપણી આગળ કેટલી મેટર છે કે એક આપણું સ્થૂલ બોડી છે, આપણી આગળ એક સ્થૂલ બોડી છે. બીજું આ સ્થૂલ બોડીની અંદર આપણે બીજું એક બોડી છે કે આપણે એને ઇમોશનલ બોડી કહી. ત્રીજું છે એ ઇન્ટેલેક્ચ્યુઅલ બોડી કહી. અને ચોથું જે આપણને તો કોઈ દી જાણવામાં નથી આવ્યું પણ એમ કે કોન્શિયસ બોડી એટલે આત્મ શરીર ભાનનું તત્વ. 4 બોડી આપણી અંદર છે. એટલે હવે આપણે એમાં ફિઝિકલ બોડીની અંદર તો તમે જુઓ કે ફિઝિકલ બોડીની અંદર આપણે ખોરાક ખાઈ છીએ અને એના દ્વારા માંસ, મજા, મેદ અને આપણી શક્તિ અને સેક્સ ઉર્જા બધું બનીને અને એ ખાવા પીવામાં જો આપણે કંઈ પ્રોબ્લેમ કરી, ખાવા પીવા જે શરીરને અનુકૂળ ન હોય તો આપણે માંદાઈ પડી જાય. એટલે આ એક વસ્તુ એમ છે, સ્થૂલ બોડીમાં તો આટલું સમજાઈ જાય છે કે પચવાની પ્રક્રિયા દ્વારા આપણી બોડીને પચે છે એટલે એનો અર્થ એમ છે કે બોડી વ્યવસ્થિત છે, પચવાની પ્રક્રિયા બરાબર થઈ રહી છે, એને લીધે આપણી બોડી વ્યવસ્થિત છે. અને જો આપણે એમાં કંઈક ખરાબ આહાર નાખી તો એના પરિણામો આપણે ભોગવવા પડે છે. હવે બીજી 2 બોડીની વાત આપણે કરી કે આપણું જે ઇમોશનલ બોડી છે ને એક મેન્ટલ બોડી છે. હવે એની અંદર આપણે વાત કરી લઈએ કે એટલે આપણું મેન્ટલ બોડી હોય, ઇન્ટેલેક્ચ્યુઅલ બોડી હોય, એટલે આપણી અંદર એક અભિગમ હોય, આપણી અંદર એક દ્રષ્ટિકોણ હોય અને એ દ્રષ્ટિકોણ પ્રમાણે આપણે આ જગતને જોતા હોય મેન્ટલ બોડી. અને આપણી અંદર જે ઇમોશન બોડી છે એ વિચાર હોય ને, એટલે આપણું ઇમોશન બોડી શેનાથી બને છે એ આપણને ખબર છે? આ પેલું મેન્ટલ બોડી બને છે ઇમ્પ્રેશન ફૂટથી.
શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને બધી માહિતીઓ આપણને નાનપણથી આપવામાં આવે ને એ પ્રમાણે આ ફિઝિકલ. આપણું ઇમોશનલ બોડી કેવી રીતે બને છે? શ્વાસથી પ્રાણ. એટલે શ્વાસ ને પ્રાણ તો બરાબર કે આપણા ભાવ પ્રમાણે આપણા શ્વાસ થઈ જવાના છે. આપણો જે પ્રકારનો, જો શાંતિનો ભાવ હશે તો નાભીમાં હશું, ઉશ્કેરાટ હશે તો નાભીની ઉપર આવી ગયા હશું, અને એ બરાબર છે. પણ ઇમોશન આપણી અંદર, જે ભાવ આપણી અંદર હોય છે, પત્ની પ્રત્યે, પતિ પ્રત્યે, બાળકો પ્રત્યે, સમાજ પ્રત્યે, સગા સંબંધી પ્રત્યે, આ ભાવો કેવી રીતે આવે છે આપણી અંદર? ભાવોનું નિર્માણ કેવી રીતે કરી છે આપણે? સંવેદનાઓથી. ના, એટલે માનો કે પત્ની પ્રત્યે ભાવ છે આપણને, બાળક પ્રત્યે આપણને ભાવ છે, સગા સંબંધી પ્રત્યે ભાવ છે, દેશ પ્રત્યે ભાવ છે, ધર્મ પ્રત્યે ભાવ છે, તો આ ભાવ આવ્યો ક્યાંથી? આપણી ધારણામાંથી, આપણી ધારણા. ડેટામાંથી. એટલે એનો અર્થ એમ છે કે વિચારની અંદર જે ડેટા પડેલો છે એ પ્રમાણે, માનો કે તમે તમારા વાઈફને હરખી રીતે નહીં રાખો, તમારા હસબન્ડને તમે હરખી રીતે નહીં રાખો, તમારા મધર ફાધરને તમે હરખી રીતે નહીં રાખો, તમે દેશને વફાદાર નહીં રહ્યો, તો આપણને કોન્શિયસ બાઇટ થાય. કે ધર્મના પુસ્તકોની અંદર એમ કીધું છે કે મા બાપને, પતિને, પત્નીને બધાને વ્યવસ્થિત રાખવાના, એટલે આપણને બાઇટ થાય. તો આ બાઇટ થવાની પ્રક્રિયા છે એ આપણને જે ડેટા આપવામાં આવ્યો છે એના દ્વારા. એટલે આપણી આખી ઇમોશનનો આધાર ડેટા છે. આપણી ઇમોશનનો આધાર છે એ ડેટા છે. એટલે આટલું ખ્યાલ આવે છે, ડેટા જ છે આપણા ઇમોશનનો આધાર છે. એટલે આપણી કોઈ પણ ઇમોશન હોય એ સ્વયંથી નથી. હું ન કરું એટલે મને અંદર બાઇટ થાય એમ છે. અને બાઇટ ઉભું કર્યું છે સમાજે ઉભું કર્યું છે, કુટુંબે ઉભું કર્યું છે, સંસ્કૃતિએ ઉભું કર્યું છે, ધર્મે ઉભું કર્યું છે. એ સંદર્ભથી આપણી અંદર આપણું ઇમોશન છે એ તો બીજા દ્વારા હાલતું વસ્તુ છે. એટલે આપણી અંદર જે ઇમોશન છે, એટલે અત્યારે આપણી ઇમોશન નથી, એ ડેટાની ઇમોશન છે. આટલું બધું બરાબર બધાને સમજાય છે? હવે આપણી આગળ તો આ 3 બોડી જ છે, અને એક ચોથું બોડી છે, ત્યાં જવું છે. અને આ 3 બોડી છે. હવે 3 બોડીમાં ફિઝિકલ બોડીને તો ખોરાક બોરાક મળી જાય છે. હવે રહ્યું 2 બોડી રહ્યા, એક મેન્ટલ બોડી અને એક આપણું ઇમોશનલ બોડી. હવે આનું પચવાની પ્રક્રિયા આપણે કરાવવાની છે. હવે આપણી આગળ બીજો કોઈ રસ્તો નથી. આપણા પ્રશ્નો છે એ માનસિક છે. આપણને જે સમસ્યાઓ છે એ માનસિક છે, મેન્ટલ છે. અને મેન્ટલ સમસ્યાનો ઉકેલ કેવી રીતે કરવો? હવે આ માનસિક સમસ્યાઓ છે, આ મારાપણાનો સમસ્યાઓ છે, અમુક આગ્રહોની સમસ્યાઓ છે, માન્યતાઓની સમસ્યા છે, સિદ્ધાંતની સમસ્યાઓ છે. એટલે આપણા પ્રશ્નો છે એ સાયકોલોજીકલ છે. હવે એ સાયકોલોજીકલ પ્રશ્ન ઉપસ્થિત શું કામ એને થાય છે? કોઈ આગ્રહ, કોઈ માન્યતા, કોઈ ધારણા, કોઈ સિદ્ધાંત, કોઈ સાથે હું આમ તાદાત્મ્ય કેમ કરી લઉં છું? એના દ્વારા પ્રશ્નનું નિર્માણ થાય છે. હું કોઈ ધર્મને, કોઈ સંપ્રદાયને, કોઈ માન્યતાને, કોઈ સિદ્ધાંતને વળગું એટલે પ્રોબ્લેમ શરૂ થઈ જાય. શરીરને વળગી જાઓ તો પ્રોબ્લેમ થઈ જાય, વિચારને વળગી જાઓ તો પ્રોબ્લેમ થઈ જાય. એટલે આપણા પ્રશ્નો છે એ સાયકોલોજીકલ છે. અને આ સાયકોલોજીકલ પ્રશ્ન છે એ ઉપસ્થિત થવાનું કારણ શું છે? સાયકોલોજીકલ પ્રશ્ન છે એ ઉપસ્થિત થવાનું કારણ શું છે? એક તો હું ખાલી છું, મને મારી ખબર નથી. એટલે આપણને આપણી ખબર કેમ પડતી નથી? હવે આપણે એ પ્રશ્ન કરીએ એટલે આપણા પ્રશ્નના મૂળમાં આવશું કે આપણને ખબર કેમ પડતી નથી? આપણી અંદર અંધકાર કેમ થઈ ગયો છે? અંધારું કેમ છે આપણી અંદર? આપણે કોઈ પણ પ્રશ્ન, સમસ્યા હોય, સમસ્યાઓ આવે છે, એનો સમસ્યાનો ઉકેલ યથા યોગ્ય કેમ કરી નથી શકતા? જે આપણા જીવનની અંદર સમસ્યાઓ આવે છે એ સમસ્યાનો ઉકેલ કેમ કરી નથી શકતા? આપણે જાગૃતિનો અભાવ. આપણને જોવાની ભૂત ભવિષ્યમાં વિચાર બધા આવરણો આવી ગયા છે. આવરણ આવી જાય છે. એટલે સ્વાર્થ આવ્યો શું કામ એને? એમ આપણી અંદર સ્વાર્થ શું કામ ને એવો? એટલે આપણને એટલી ખબર નથી કે આ શરીર છે, યંત્ર છે,
ઇમોશન છે એ યંત્ર છે, ઇન્ટેલેક્ચ્યુઅલ છે એ યંત્ર છે, એ આપણને ખબર નથી. એટલે યંત્ર આપણે બની ગયા છે. અત્યારે આપણી પોઝિશન છે એ યંત્ર બની ગયા છે. આપણે જે નથી એ આપણે બની ગયા છે. એટલે આપણે તમે સમજો કે આપણને જે નાનપણમાં જે આપણને ડેટા આપી દીધા એ આપણે બની ગયા છે. હા, સંસ્કારો જે આપણે આપી ગયા એ આપણે બની ગયા છે. ને આપણું જીવન છે એ સંસ્કાર મુજબ છે. આપણું જીવન છે એ સંસ્કાર મુજબ છે. એટલે કુદરતની એક રચના એવી કરી, કુદરતે આખી પ્રક્રિયાની અંદર આપણને સ્થૂલતા તરફ દોરી દીધા છે. એટલે આપણે કોન્શિયસનેસ ચેતન તત્વ હતું, તો ચેતન તત્વ ન રહ્યું આપણી અંદર. ચેતન તત્વને બદલે દ્રષ્ટા અને દ્રશ્ય થઈ ગયા. દ્રષ્ટા દ્રશ્ય પણ ન રહ્યા. એટેન્શન થઈ ગયા. એટેન્શન ન રહ્યા. એટેન્શન કોકને ચોટી ગયું, માન્યતાને, ધારણાને, સિદ્ધાંતને, કોઈને પણ ચોટી ગયું. અને આ ચોટી ગયું અને આપણે આ જે માન્યતાઓ, જે શરીર, જે માનસિક સ્થિતિઓ, એને બધાને આપણે ચોટી ગયા. મકાન ને દુકાન ને જેને ચોટી ગયા એ ચોટી ગયા. એટલે એટેન્શન છે એ એક જગ્યાએ ચોટી ગયું છે. આ જે સ્થૂલ જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આવે છે એની અંદર આ એટેન્શન છે એ ચોટી ગયો છે. એટલે આપણે અત્યારે એટેન્શન નથી ને એટેન્શન ના વિષય છે ને એ આપણે અત્યારે બની ગયા છે. ઇમ્પ્રેશન એટલે પરમાત્માએ હવે એવું રાખ્યું કે ઇમ્પ્રેશન છે એ લેવાની. જેમ શરીરની અંદર પાચન થવું જરૂરી છે, પાચન ન થાય તો હવે આપણો પ્રોબ્લેમ છે કે મારું તારું ને આ બધું જે થાય છે એનું કારણ શું? તો કે પાચન થતું નથી. આપણી અંદર જે પચવું જોઈએ ને, ઇમ્પ્રેશન ને જે પચવી જોઈએ ને, એટલે ભગવાને ખાલી આ આખી રમત છે એ ખાલી જમવા ઉપર જ રાખી છે, ખાવા ઉપર જ રાખી છે, બીજી કોઈ ઉપર રાખી નથી. અને ખાવાનું સ્થૂલ નહીં, ખાવાનું જે સૂક્ષ્મ છે, જે મેન્ટલ છે અને ઇમોશનલ છે, એનું પાચન આપણે કરી નથી શકતા, એને પચાવી નથી શકતા. પચાવવાનો સંદર્ભ કેવો હોય કે તમે કોઈ પણ વસ્તુ કે ઘટનાને તમે જોવો છો, કોઈ પણ વસ્તુ ઘટનાને તમે જોવો છો, તો ઘટના કે વસ્તુને તમે જોતા હો તો હવે એને તમે કેવી રીતે જોવો છો? એક વ્યક્તિ છે એનાથી કઈક ભૂલ થઈ ગઈ તો આપણે કેવી રીતે જોઈશું? ના, એટલે માનો કે એક વ્યક્તિ આપણા ઘરની અંદર જ ભૂલ કરી નાખી તો આપણે એને શું કરીએ? આપણે શું કરીએ એને? ક્રોધ થાય, નાના હોય તો દબાવી. તો એનો અર્થ એમ છે કે આપણે અત્યારે આપણું અંદરનું જે સ્ટેટ છે ને એ સ્થૂલ સ્ટેટ છે. અને સ્થૂલ સ્ટેટની અંદર એને જવાબદાર ગણી છીએ, એને ગિલ્ટી માની છીએ, એના ઉપર ક્રોધ કરી છીએ. એટલે આ છે એ લોઅર પ્રકારનો ઇમોશન છે, આ લોઅર પ્રકારની વસ્તુ છે. હવે એમાં એવી કોઈ ઇમોશન આવી શકે કે આ ભૂલ તો આપણે ભૂલ ઘણી વાર કરી છે. એ ભૂલને શાસન કરવા કરતા એ ભૂલને આપણે સમજવાનો, એની જગ્યાએ જઈને સમજવાનો પ્રયાસ કરી તો તમે જો એની જગ્યાએ જઈને પ્રયાસ કરો અને એની ભૂલને જાણે તમારી ભૂલ હોય એવી રીતે કહો તો તમે એને વટશો નહીં, એના ઉપર શાસન નહીં કરો તો તમારી ક્વોલિટી બદલાઈ ગઈ. તમારી ક્વોલિટી છે એ બદલાઈ ગઈ. એટલે આ જે ક્વોલિટી બદલાવું ને એને પચાવવાની પ્રક્રિયા કે પ્રક્રિયા જે અત્યારે આપણે પ્રોબ્લેમ એવો છે કે આપણે આ શરીર, આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને વૈચારિક શરીર એ ત્રણની સાથે આપણે જોઈન્ટ થઈ ગયા, એકાકાર થઈ ગયા. હવે એ એકાકાર તાદાત્મ્ય કરી લીધું એટલે જે પ્રકારની, એટલે એ આ બધે પાછું આવ્યા છે ડેટામાંથી. એટલે આપણે તો જવાબ દેવાનો છે એ ડેટામાંથી દેવાનો છે. એટલે આ કે ડેટામાંથી જવાબ ન દો, તમે તમારી રીતે તમારી મૌલિકતાથી જવાબ દો ને, તમે તમારું હોવું તો સાબિત કરો. એટલે આજે આત્મસ્મરણ શું કામ એની જરૂર છે કે હું નથી એટલે વર્તમાન નથી, અને વર્તમાન નથી એટલે ડેટા કામ કરી જાય છે. આપણી અંદર જે ડેટાઓ, જેને ક્રોધ, લોભ, ઘૃણા, ભય, આગ્રહ, માન્યતા, ધારણા, વિચાર, એ બધી વસ્તુ કામ કરી જાય છે. એટલે આ કામ કરવાની પ્રક્રિયા ડેટાઓ કરે છે. હવે ડેટાઓ કરે છે એટલે ડેટાઓ ભૂતકાળના છે. એટલે આપણે અત્યારે વર્તમાનની જરૂર છે કે આ યંત્રોની કામગીરી કેવી રીતે હાલે છે. અત્યારે મારી અંદર યંત્રની કામગીરી કેવી રીતે હાલે છે. એટલે યંત્રની કામગીરી માટે વર્તમાનની જરૂર છે. હવે તમારે એમાં ડિટેલથી જવાનું છે. આપણે
આ વર્તમાન એટલે શું? એટલે હવે વર્તમાન છે આપણા કુદરતે એવું કર્યું છે કે આપણી અંદર ખાય છે સ્થૂલ ખોરાક અને એને પચાવીને એ સૂક્ષ્મ કરી લોહી બ્લડ બનાવે છે, બીજું બનાવે છે, ત્રીજું બનાવે છે, છેલ્લે સેક્સ ઉર્જા બનાવે છે. એટલે જો પરમાત્માની રચના જો તમે, એ સેક્સ ઉર્જા છે એને આ ગુરજેફ વાળા હાઇડ્રોજન બાર કહે છે. હવે આ હાઇડ્રોજન બાર છે, તમે વર્તમાનમાં આ ઉર્જાનો તમે ઉપયોગ ત્યાં કરી શકો. હવે તમે જો તમારા ખોરાકને પચાવવા માટે પરમાત્માએ આપણને સેક્સ ઉર્જા આપી અને ઈ બારની ઉર્જા છે, અને ઈ બારની ઉર્જા તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો એટલે બારની ઉર્જાનો ઉપયોગ થયો. હવે નામરૂપનું જગત છે, આ નામરૂપનું જગત, એને લોકો 48 કહે છે, હાઇડ્રોજન નામરૂપનું. હવે નામરૂપનું જગત છે એ મારી અંદર દાખલ થાય છે, નામરૂપનું જગત મારી અંદર દાખલ થાય છે. અને અત્યારે મારી પોઝિશન એવી છે કે નામરૂપનું જગત જેવું શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ નું જેવું દાખલ થયું એવું એને આપણે 96 કન્વર્ટ કરી નાખી છે. એટલે આપણી મેન્ટાલિટી પ્રમાણે એને આપણે સબ્જેક્ટિવલી, આપણે માનસિક રીતે એને જે તે પ્રકારના વેલ્યુએશન, મૂલ્યાંકન આપી છે. એક વ્યક્તિ બહારથી આવ્યો તો એને આપણી અંદર તો ઈ નામરૂપ અંદર ગયું. હવે એ નામરૂપને આપણે ગમાણમાં કન્વર્ટ કરી નાખ્યું, ક્યાં આવ્યો અથવા મજા આવી. તો હવે આપણે એને કન્વર્ટ 96 કરી નાખ્યું. અને હવે એ પચાવવાની પ્રક્રિયા તો એક બાજુ રહી, પણ તમે એને હાવ કરતા હાવ પચાવવાને બદલે અપચો કરી દીધો, અને અપચો દ્વારા વિષ થાય, આપણી અંદર પચે નહીં તો એટલે આપણી અંદર રાગ થાય છે, દ્વેષ થાય છે, હિંસા થાય છે, અપચના પરિણામે થાય છે. આ નામ રૂપનું જગત આપણી અંદર દાખલ થાય છે. એટલે નામરૂપનું જગત જે તમને અત્યારે જે દેખાઈ રહ્યું છે ને એવું જ નથી. તમે જે અંદર દાખલ થાય છે અને તમે જેને જે રીતે જોવો છો ને એવું નથી, પણ તમને એ કલર કરાવી દે છે. એટલે હવે આપણે આ વર્તમાનની જરૂર શું છે? તો એ બહારની વસ્તુ છે એ હવે દાખલા તરીકે જેવી ઇમ્પ્રેશન મારી અંદર આવી અને જેવો અંદર ગમો અણગમો, રાગ દ્વેષ, ના હા, કઈ જે ઉપસ્થિત થયું એને મેં જોવાનો પ્રયત્ન કર્યો. તો તમે વિચાર કરો કે ડાયજેશનની પ્રક્રિયા આગળ ગઈ, ઓલું ડાયજેસ્ટ નથી થતું. આ ખોરાક જે અંદર 48 નો જાતો હતો એ ડાયજેસ્ટ નથી થતો. એટલે ડાયજેસ્ટ નથી થતો એટલે ગમે ત્યારે ગમે તે વિચાર આપણી અંદર નિરંતર રીતે ચાલુ રહે છે. પ્રશ્નો, સમસ્યાઓ કોઈ હલ થતી નથી. ભય લાગે છે, પ્રશ્નોની સામે આવવામાં પલાયનવાદ કરી છે, એટલે આ પચવાની પ્રક્રિયા નથી થતી. હવે આ 48 ની સામે 12 આવે છે. 48 ની સામે આ 12 પ્રેઝન્ટ મોમેન્ટ છે એ આવે છે અને એને કન્વર્ટ 24 કરી દે છે. 24 કરી દે છે એટલે શું? આપણે જે વસ્તુને હવે પેલાની રીતે વિચાર કરતા હતા એવી રીતે નહીં. અત્યારે તો પેલી એક વસ્તુ એવી લાગે કે મારામાં જ ભૂલ છે. માનો કે આપણે એક વ્યક્તિનો દાખલો આપ્યો કે એ વ્યક્તિએ ભૂલ કરી. હવે મને ખ્યાલ આવે છે, આ ઓબ્ઝર્વેશન દ્વારા ખ્યાલ આવે છે ભૂલ તો હું ઘણી કરું છું અને આના જેવી જ કરું છું. એટલે તો તમારી દ્રષ્ટિ બીજી વ્યક્તિ પ્રત્યેની કેવી થઈ ગઈ? જે બીજી વ્યક્તિ છે એના પ્રત્યેની દ્રષ્ટિ કેવી થઈ ગઈ? તો એ કે દ્રષ્ટિ હાવ ફરી ગઈ કે ભાઈ આ તો માણસ છે, તો માણસને બનાવવામાં જ એટલામાં આવ્યો છે કે ભૂલ કરે અને ભૂલ કરીને સુધારે અને સુધારતા ઠેઠ જે અંદરનું જે તત્વ છે એને પામી જાય. એટલે ભૂલ તો થવાની જ છે, માનવ છે તો ભૂલ થવાની. તો આપણો આખો દ્રષ્ટિકોણ છે એ બદલાઈ જાય. એટલે આત્મસ્મરણની જરૂર એટલા માટે છે કે આપણે કેવા છીએ, આપણે અત્યારે કેવા છીએ અને આપણે કેવા માની લીધેલા છે. આપણે આપણા માટેના ચિત્રો બનાવેલા છે કે હું આવો છું, હું આવો છું, હું આવો છું, એવા અંદર ચિત્રો બનાવેલા છે. હવે આ જે બહારની ઉર્જા દ્વારા જયારે આપણે સેલ્ફ રિમેમ્બરિંગ કરવાની ટ્રાય કરી એટલે આપણા બધા ચિત્રો છે ને એ તૂટતા જાય. આપણા ચિત્રો છે એ તૂટતા જાય. એટલે હવે તમે વિચાર કરો કે પેલા આપણે આપણી જાતને શું માનતા હતા અને અત્યારે આપણે શું માની છીએ. એટલે પેલો ચેન્જ આપણી અંદર શું થયો કે આપણને આપણો પરિચય થયો. આપણે જેવા છીએ એવો પરિચય આપણને થયો. તો આપણે જેવા છીએ એવા આપણો પરિચય થવા માંડે તો હવે આપણા પ્રોબ્લેમ બધા આપણે જે પ્રોબ્લેમ છે ઇમેજને લીધે છે. દાખલા તરીકે મને માન્યો છે કે હું દયાળુ છું, હું પરોપકારી છું, હું સત્સંગી છું,
હું સારો છું, અને કોક એમ કે તમે ખરાબ છો, કોક એમ કે તમે સત્સંગી જ નથી, તમારું જીવન તો જો. તો મને આઘાત શેનો લાગે છે? મેં જે અંદર ઇમેજ બનાવેલી છે પૈસા વગરની કાલ્પનિક રીતે, એટલે અંધારામાં બનાવેલી આ બધી વસ્તુ છે. હાવ અંધારું, હાવ ડાર્ક વસ્તુ છે. અને ડાર્ક વસ્તુની અંદર, અંધારાની અંદર, તમસની અંદર બનાવેલી આ વસ્તુ છે. હવે તમસની અંદર બનેલી છે એ કેવી રીતે? તો હું બે વસ્તુ કરતો હોઉં, બે વસ્તુ મારી અંદર હોય. એક વસ્તુ હોય કે ટીકાઈ કરતો હોઉં, અને એક વસ્તુ છે એને વખાણી કરતો હોઉં. કોઈ તમને પૂછે કે તમારા હસબન્ડ કે વાઈફ કેવા, કે આ કેવા, તો અમુક સમય આપણે એમ કે આમ બધું બરાબર, આટલું સારું છે, અને પ્રોબ્લેમ ક્યાં છે? તો કે આટલા જગ્યાએ પ્રોબ્લેમ છે. તો આપણી આગળ બે વસ્તુ છે, એક જ વ્યક્તિના બે ચહેરા છે. હવે કયો ચહેરો સાચો? તમે પોઝિટિવ વાત કરો છો એ સાચી છે, કે નેગેટિવ વાત કરો છો એ સાચી છે? એ બેયને તમે કોઈ દી ભેગા ન થવા દો, બેયને તમે ભેગા ન થવા દો. અને હંમેશા કુદરત આપણને બેલેન્સ, આપણે કઈક એક સાઈડમાં વધારે પડતા હોય જાય ને એટલે બેલેન્સ થાય. તમે જોયું હશે કે ઘરમાં કોઈને વૈઢા દેખાવો, પછી થોડી વાર પછી તમે બેલેન્સ કરતા હો કે હવે એને પછી આશ્વાસન આપે, માથે હાથ ફેરવે કે અમારી ભૂલ થઈ ગઈ, અથવા તો બેટા તને આમ કહેવામાં આવ્યું છે. તો એડજસ્ટમેન્ટ જે કરવાની પ્રક્રિયા આપણે કરી રાખીએ. આ છેડામાં ગયા હોય તો આ છેડામાં, એટલે આપણે અંધારામાં રહીને આપણી અંદર ક્રોધ છે, આપણી અંદર ક્રોધ છે, એની સામે આપણી અંદર અક્રોધય છે, આપણી અંદર ઘૃણા છે અને પ્રેમેય છે. પણ એ આપણે કોઈ દી અંધારામાં છીએ એટલે બેયને કોઈ દી ભેગા કરતા નથી. આપણે કોઈ દી જોતા નથી કે મારું જીવન છે એ અહંકાર દ્વારા, ભલે હું કુટુંબમાં રહું છું, બધાની સાથે રહું છું, પણ હલાવું છું તો મારું જ. જે નબળો પડ્યો એ શોષાણો, એ તો તમે બધા સ્વીકારશો જ ને. જે નબળા ઘરમાં જે નબળા હોય એના ઉપર શાસન થાય, અમુક બાબતો હલાવાય. એટલે આ બધા અંધારામાં આપણે ઇમેજો બનાવેલી છે. અને આ વર્તમાન ક્ષણમાં આ સેલ્ફ રિમેમ્બરિંગમાં જયારે આવી ત્યારે આપણી બધી ઇમેજો તૂટવાનું ચાલુ કરે. એટલે પચવાનો એક ક્રમ તમે જુઓ, પચવાનો એક ક્રમ શરૂ થઈ ગયો કે મને મારું દર્શન થવા માંડ્યું, હું કેવો છું, રિયલી હું કેવો છું. તો એક પોઈન્ટમાં આપણે સૂક્ષ્મ બન્યા કે ન બન્યા? પેલા હતા એના કરતા થોડાક સૂક્ષ્મ બન્યા કે આપણી અંદર કેટલી અવ્યવસ્થા છે, કેટલી અરાજકતા છે, કેટલી પ્રેમ વગરની સ્થિતિ છે, એટલું બધું ખબર પડી કે નહીં? તો એક પોઈન્ટમાં આપણે આગળ ગયા કે ન ગયા? એક પોઈન્ટમાં આગળ ગયા. હવે એ પોઈન્ટમાં આગળ ગયા પછી, આ પોઈન્ટની અંદર આપણે આગળ ગયા પછી, હવે જે વસ્તુ આપણને નડતી હશે, આપણને એમ થાય કે આ ઇમેજો બહુ મોટી મોટી કાલ્પનિક ફોલ્સ જેમ બનાવેલી છે, હવે એને તોડવા માટે જો તમને ખરેખર તમારું ઓબ્ઝર્વેશન સાચું હશે તો તમને અંદર આ વસ્તુ જે અંધારું છે, આ ઇમેજો છે, આ ફોલ્સ પર્સનાલિટી છે, એના ઉપર તમે કામ કરશો, કામ કરવાનો તો પ્રયત્ન કરશો. હવે એના ઉપર કઈક કામ તો કરવું જ પડે ને. હવે એ કામ કરવાની પ્રક્રિયામાં પહેલી વસ્તુ પચાવવાનો પહેલો પોઈન્ટ એવો હતો કે મારી અંદર, મને ખ્યાલ આવ્યો કે મારી અંદર રોગ કયો છે. જેમ શરીરની અંદર રોગ હોય એટલે પચવાની પ્રક્રિયા ન થતી હોય એટલે આપણે માંદા પડી જાય, એમ અહીંયા આપણે માંદા કેવી રીતે પડ્યા છે, એ માંદાના કારણો આપણને મળી ગયા. એટલે માંદાના કારણો છે એ ઓબ્ઝર્વેશન દ્વારા મળશે. ઓબ્ઝર્વેશન, સેલ્ફ ઓબ્ઝર્વેશન છે એના દ્વારા મળશે, અને સેલ્ફ રિમેમ્બરિંગ દ્વારા એનો ઉપાય થવાનું ચાલુ થશે. એટલે સેલ્ફ ઓબ્ઝર્વેશન જે છે એ આપણી અંદર ફોલ્ટો બતાવશે. એટલે પહેલી વસ્તુ છે એ ફોલ્ટ બતાવવાનું કામ કરે. એટલે હવે પચાવવાની એટલે આપણને તંદુરસ્ત કરવાની પ્રક્રિયા ચાલુ થઈ. આ જે ઇમ્પ્રેશન અંદર આવી, અને ઇમ્પ્રેશન અંદર આવીને આપણી અંદર બગાડો કરી દે છે કોઈ કારણ વગર. તમે એમ સમજો કે કોકે ખોટી રીતે સંઘર્ષ ન થાય એના માટે એમ કીધું કે તમે કયો એમ. હવે તમે કયો એમ આપણે સ્વીકારી લીધું, પછી અહંકાર ઉભો થયો કે એમ તેમ સ્વીકાર્યું કેમ. હવે ખરેખર આપણે આપણી જાતને અંદરથી દુઃખી કરવા માંગી છીએ કે સુખી કરવા માંગી છીએ? તો કે સુખી કરવા માંગી. તો હવે માનો કે નાનકડો અહંકાર છે ને આપણે બિહારીને એક સાઈડમાં મૂક્યો, એટલે તમારી આગળ એવી દ્રષ્ટિ હોવી જોઈએ કે પોઝિટિવનેસ થી જ મારા અંતઃકરણની સ્થિતિ સારી રહેવાની છે. નેગેટિવિટીથી તો કોઈ રીતે ભલે પૈસાનું નુકસાન જાય, ભલે બીજું નુકસાન જાય,
પણ મારી અંદર પોઝિટિવનેસ ગઈ એટલે હું મને દુઃખી કરવાનું શરૂ કરીશ. તો કોઈ પણ બાબત હાલતી હોય એમાં નેગેટિવ થોટ છે, એને તમે કોઈ પણ વાતચીત હોય, વ્યવહાર હોય, એમાં નેગેટિવ થોટ તમે હવે સાવધાન છો. અને હવે નેગેટિવ થોટનો બીજા લોકો હજી કંઈક કરવા જાય એ પહેલા તમે એને પોઝિટિવ થોટ આપી દે છે. તો આ પાચનની પ્રક્રિયાનો એક બીજો વિભાગ શરૂ થયો કે જ્યાં પહેલા નેગેટિવિટી આવતી હતી, હવે આપણે કોન્શિયસ થઈ ગયા. એક વ્યક્તિને આપણે ફોનમાં વાત કરી છે, સામે વાત કરી છે, અને એ નેગેટિવ થવા પ્રયત્ન કરે છે. આપણને ખબર પડી ગઈ કે આ નેગેટિવિટી સ્પંદનો ચાલુ થઈ ગયા છે. તો એ કે હવે સ્પંદનો ચાલુ થઈ ગયા તો આને પોઝિટિવનેસ આપો. તો હવે પોઝિટિવનેસ આપવા દ્વારા આપણી અંદર તો શાંતિ થઈ, પણ બીજા લોકોને નેગેટિવિટીથી આપણે બચાવી લીધા. તો આ એક આ સ્ટેપ છે ને, એ બહુ મહત્વનું સ્ટેપ છે, કે જે મહત્વના સ્ટેપની અંદર આપણને ખ્યાલ આવે. પણ એ ખ્યાલ આવતા પહેલા આપણે કરવાનું શું છે? આ જે સેલ્ફ રિમેમ્બરિંગ, એટલે આ જે અંદર ઇમ્પ્રેશન આવે છે અને સેલ્ફ રિમેમ્બરિંગ છે એને જોવે છે. જે વસ્તુ છે એને જોવે છે, જેવી છે એવી જોવે છે. પણ એ જોવાની અંદર તમારે સેપરેશન કરવાનું છે. તમે જોવો છો આ યંત્રમાંથી જુદા જુદા પ્રકારની વૃત્તિઓ, વિચારો, નેગેટિવિટીઓ બધું બહાર આવે છે, ગમા બહાર આવે છે, અને હું એને જોવાની ટ્રાય કરું છું. તો આ જોવાની જે પ્રક્રિયા છે, સેપરેશનની પ્રક્રિયા છે, એ સેપરેશનની પ્રક્રિયા વર્તમાનમાં તમે ઊંડા ઉતરો એટલે વર્તમાનનો પહેલો છેડો છે, વર્તમાન છે, એ પહેલી વસ્તુ છે, એ ફેક્ટને દેખાડે છે. અને ફેક્ટને તમે બરાબર રીતે જોવો, સમજો. ફેક્ટને તમે બરાબર જોયું, સમજ્યું એટલે ફેક્ટને જે જોવે છે એને પહેલી જ વખત ખ્યાલ આવે છે કે આ બધું જે પ્રશ્નનું જે મૂળ છે ને, એ બીજા લોકો નથી, હું છું. એટલે આ તમે વિચાર કરો કે આ વસ્તુ કઈ નાની હરખી નથી, કે કોઈ પણ પ્રશ્ન થાય, કોઈ પણ સમસ્યા થાય, એની જડ હું છું, બીજા લોકો નથી. મારી અંદર જે પ્રકારના વાઇબ્રેશનો છે, જે પ્રકારની મેન્ટાલિટીઓ છે, એ પ્રકારના પ્રસંગો, માણસો, પરિસ્થિતિઓ મારી સામે ઘડાય છે. તો આ બધાનું કારણ તો હું મારી અંદર છું. તો આ વસ્તુ આપણને એમ બતાવે છે કે આ બધાના કારણોમાં તમે પડેલા છો, ઈ બતાવે છે. તો તમારું ઇવોલ્યુશનની પ્રક્રિયામાં અત્યારે આમ બેગ જઈ ગયા છે. ઓલું એટેન્શન છે એ આમ જાતું હતું, શબ્દમાં, સ્પર્શમાં, રૂપમાં, રસમાં, ગંધમાં, બીજામાં, ત્રીજામાં. હવે ઈ એટેન્શન છે એ બેગ જાય છે, અને બેગ જાય છે અને પોતાની ફોલ્ટ, પોતાની અવ્યવસ્થાને પોતે જોવે છે. અને પોતાની અવ્યવસ્થાને જોતા જોતા એને જે જગ્યાએ કામ કરવા જેવું લાગે છે ત્યાં કામ કરતો જાય છે. પણ આનો પોઈન્ટ, જે મુખ્ય પોઈન્ટ છે ને, જુદું થવું જરૂરી છે. જ્યાં લગીને આપણા યંત્રથી જુદા નહીં થાય ને, ત્યાં લગીને આ કાર્ય થવાના નથી. એટલે હવે આપણે આ યંત્રથી આપણને એવું લાગે કે આ યંત્ર છે, આપણને એવું લાગવું જોઈએ કે આ યંત્ર છે. અંદર વિચારો એની રીતે જ આવે છે, ભાવો એની રીતે જ આવે છે, વૃત્તિઓ એની રીતે જ ઉઠે છે. તો એ યંત્રની અંદર એની રીતે યંત્ર કામ કરે છે ને, યંત્રને જોનાર છું. એ વસ્તુ આપણી અંદર સેલ્ફ રિમેમ્બરિંગ નો પોઈન્ટ એ છે કે આ જે નિરીક્ષક છે અને નિરીક્ષક બેય નહીં જોવે છે. ઓબ્ઝર્વેશન જયારે કરી છે ત્યારે ખાલી નિરીક્ષણ જ જોઈ છે. જયારે આપણે સેલ્ફ રિમેમ્બરિંગ કરી છે ત્યારે નિરીક્ષક અને નિરીક્ષક બેયને જોઈ છે. અને બેયને જોઈ છે, બેયને સમજી છે, બેયથી છેટા છે, અને આપણને ખ્યાલ આવે છે આપણે એનાથી અસંગ થતા જાય છે, જુદા થતા જાય છે, એના ઉપર ફોકસ કરતા જાય છે, ફોકસ કરતા જાય છે. તો હવે ફોકસ કરવા દ્વારા તમને પોઝિટિવનેસ છે ને, એટલે તમને પોઝિટિવ, એટલે અત્યારે આપણને પોઝિટિવ થવું બહુ અઘરું હોય, પણ આજે તમે બેગ જેમ આવતા જાવ ને એમ તમને ખ્યાલ આવી જાય કે આ નેગેટિવિટી તો મને લાખો વર્ષ લગીને ભટકાવેલો છે. પણ આ પોઝિટિવનેસ છે ને, એ જ કામની જે વસ્તુ હોય ને, તો પોઝિટિવનેસ છે. જો આવી તમને અન્ડરસ્ટેન્ડિંગ આવી ગઈ તો તમારું જીવન દરેક પલે, દરેક ક્ષણે પોઝિટિવ થવા માંડે. તો આ પચવાની પ્રક્રિયા, ઇમ્પ્રેશન અંદર આવે છે, એને પચવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. એટલે દરેક વસ્તુને પોઝિટિવ વ્યૂથી જોવે છે. પોઝિટિવ વ્યૂથી જોવે છે એટલે એ કેવી રીતે જોવે છે કે ભગવાને મને આ તક આપેલી. મારી અંદર અણુ પરમાણુ તો ઉપાદાન રૂપે મારી અંદર રાગ છે, દ્વેષ છે, લોભ છે, ઘૃણા છે, મારી અંદર ઉપાદાન છે, અને ઉપાદાન પ્રમાણે નિમિત્ત આવે છે. જેમ આપણે તમે કારેલાનું બીજ છે એને વાવો, આંબાને વાવો, તો એ લોકોની અંદર ઉપાદાન શું છે? તો એ કે કડવાપણું છે. ઉપાદાન શું છે? ગળ્યું છે. તો એ ખેંચશે કોને?
એ પ્રમાણે મટીરિયલને ખેંચશે. તો હું મારી આખી ઘટનાઓ જે મારી અંદર પડેલી છે, મારી અંદર રાગ પડેલો છે, દેશ પડેલો છે, એ પ્રમાણેના મારા પ્રસંગો મારા જીવનની અંદર ઉપસ્થિત થાય છે. તો મારે આના ઉપર ફોકસ કરીને કામ કરવું છે. એટલે કામ કરવાની આખી પચાવવાની આખી પ્રક્રિયા અંદર અંદર થવા માંડે, અને અંદર થવા માંડે એટલે આપણે એના ઉપર વર્ક કરવા માંડી. અને આ વર્ક કરતા એટલે પોઝિટિવનેસ નો આપણને મૂલ્ય સમજાય, અને પોઝિટિવનેસ દ્વારા જીવનનો વ્યવહાર નિર્વાહ ચલાવવા માટેનો આપણે પ્રયાસ. તો ધીરે ધીરે કરતા આપણી અંદર આપણે આપણી કચાશોને કાઢતા જાય, એટલે આ કચાશોને કાઢવાની બીજી પ્રોસેસ છે. એ બીજી પ્રોસેસની અંદર કચાશો નીકળતી જાય છે. આ બીજું સ્ટેપ. કચાશો નીકળતી જાય છે, એના રેફરન્સમાં અંદરથી શાંતિ, અંદરથી આનંદ પ્રગટ થતો જાય છે, સમજ પ્રગટ થતી જાય છે, અંદરથી નવા દર્શનો પ્રગટ થતા જાય છે, નવી સૂઝ પ્રગટ થતી જાય, આંતર સૂઝ આપણી અંદર પ્રગટ થતી જાય. તો એ એક આપણું ત્રીજું સ્ટેપ છે. એટલે આપણે આ સેલ્ફ રિમેમ્બરિંગ દ્વારા અથવા વર્તમાન દ્વારા આપણે ટચ કોને કરવો છે? તો જે અંદર આવે છે ને, કોઈ પણ બહારની કોઈ પણ વસ્તુ છે, એ જે અંદર આવે છે ને, એને એના મૂળ સ્ત્રોત શું છે? સૂર્ય છે, ચંદ્ર છે, તારા છે, વ્યક્તિ છે, આ બધી વસ્તુઓ છે. એટલે તમે અંદર જેમ કામ કરવા માંડો, જેમ કામ કરતા જાઓ, તમારો રાગ ઓછો થતો જાય, દ્વેષ, લોભ, ઘૃણા, એટલે અંદર શાંતિ આવતી જાય, આનંદ આવતો જાય, સમજ આવતી. અને પછી તમને એ ખબર પડે કે જે સામે દેખાય છે ને, જે વસ્તુ, એના અંતરતમમાં શું પડેલું છે. તમે જેને જોવો છો એના અંતરતમમાં તમને જે દેખાય છે એ તો ઉપર પેરીફરી ભાગ દેખાય છે. માનો કે હું તમને જોઉં છું ત્યારે તમારા બોડીને જ જોઉં છું, તમારા શરીરને જ મને દેખાય કે ઇન્દ્રિયોની મર્યાદા એ છે કે એ બોડીને જ જોઈ શકે. હવે એ બોડીને જોવે છે. હવે આ જે સેલ્ફ રિમેમ્બરિંગ છે એને ભેદવા માંડે છે, શરીરને ભેદવા માંડે છે, સૂક્ષ્મ શરીરને ભેદવા માંડે છે, મેન્ટલ બોડીને ભેદવા માંડે છે. એટલે સ્થૂળ શરીરથી એને અલગતા લાગે છે, સૂક્ષ્મ શરીરથી અલગતા લાગે છે, કારણ બોડીથી અલગતા લાગે છે. એટલે આ અલગતાના અભ્યાસ દ્વારા અલગ થતા સંપૂર્ણ અલગ થઈ જાય ને, એટલે કોઈ પણ ઘટના ઘટશે, અત્યારે એના ચિત્તની અંદર જે ઘટના ઘટશે ને, એને કોઈ પણ પ્રશ્ન આવશે ને, તો એ પ્રશ્નને હલ કેવી રીતે કરવો ને, એની અંદરની આવડત હશે, એની અંદરનો પ્રેમ હશે. અને એ પ્રેમ દ્વારા અત્યારે જે ઉપસ્થિત થયું છે ને, એને કેટલું ઇમ્પોર્ટન્ટ આપવું જોઈએ ને, એ એને બતાવશે. તો એ સેન્સથી એ બતાવતા એવી જગ્યાએ પહોંચશે ને કે પછી જે સામે જે દ્રશ્ય છે ને, એ દ્રશ્યની અંદર એક પરમાત્મા કયા રૂપે પડેલો છે ને, એ આપણને બતાવશે. એટલે અલ્ટિમેટ વસ્તુ, આત્મસ્મરણની અલ્ટિમેટ વસ્તુ એ છે કે પડદો એ છે ને, પ્રકાશ એ છે, જે આપણને બતાવશે કે તમે જે જગ્યાએ તમે વ્યક્તિને જોવો છો, કોઈ વસ્તુને જોવો છો, પણ એના મૂળમાં કોણ છે? તો એ ચેતન તત્વ છે. અને એ એટલે આત્મસ્મરણને લઈ જવું છે આખા બ્રહ્માંડની અંદર, આ તત્વ સિવાય કાંઈ નથી, ત્યાં લગીને એને લઈ જવું છે. અને એનું પાચન થયું ત્યારે કહેવાય કે આપણને એની પ્રતીતિ આવે માંડે તો થાય. એટલે આત્મસ્મરણ છે ને, એટલે આત્મસ્મરણ વર્તમાન છે, એ પ્રકાશ છે. એટલે ફરીથી એક વખત આપણે આ પ્રશ્નને જોઈ જાય. આપણે અત્યારનું જે જીવન છે એ આપણે ભૂત અને ભવિષ્ય અને મેન્ટલની અંદર સબ્જેક્ટિવ, આપણે અંદર જે પ્રકારના સંસ્કારો નાખવામાં, એ સંસ્કારોના માળખાથી આપણે આ જગતને જોઈ છે. એટલે સબ્જેક્ટિવ વર્લ્ડ છે, આપણે કાલ્પનિક જગત છે, બધા વ્યક્તિગત, બધાના અલગ અલગ જગત છે. અત્યારે જે બોલવામાં આવે છે એ બધા અલગ અલગ રીતે સમજે છે. અત્યારે તમે જેટલા બેઠા છો બધા લોકો અલગ અલગ સમજે છે. એટલે બધાનું સબ્જેક્ટિવ વર્લ્ડ છે. એ સબ્જેક્ટિવ વર્તમાનની જરૂર એટલા માટે છે કે આ સબ્જેક્ટિવ વર્લ્ડમાં જીવી છીએ, એટલે એકચ્યુઅલ વર્લ્ડ શું છે એની કોઈ ખબર પડતી નથી. એટલે વર્તમાન ક્ષણ છે એ આપણને એકચ્યુઅલ જગત, ફેક્ચ્યુઅલ જગત, તથ્યવાળું જગત, અત્યારે જેવું છે જગત એવું આપણને બતાવે છે. અને આ તથ્યવાળું જગત છે એને તમે જેમ જેમ અડતા જાઓ, તથ્યવાળું જગત તમને જો દેખાતું જાય, તથ્યવાળું જગત ત્યારે જ દેખાઈ શકે કે જ્યારે તમારી અંદર મેન્ટલ સંસ્કારોને તમે ટચ ન કરો. જો સંસ્કારને ટચ કરશો તો ફેક્ચ્યુઅલ જગત વયું જશે. એટલે સંસ્કાર વગર જોવું અને એને એક્સેપ્ટ કરવું, પાછું ઈ ઇવોલ્યુશનની પ્રક્રિયાનું એક સ્ટેપ છે કે જેમાં ફેક્ટનો સ્વીકાર થાય છે, જેવું ફેક્ટ છે.
આપણી આજુબાજુ જેવા લોકો છે, જેવી પરિસ્થિતિ છે, જેવું વાતાવરણ છે. એટલે કોક દ્રષ્ટાંત આપતું હતું ને કે કોક વ્યાસજી દ્રષ્ટાંત આપતા કે એકને ઓલા કોન્સન્ટ્રેશન કેમ્પની અંદર 25-30 વર્ષ લગીને રાખ્યો અને 25-30 વર્ષ લગીને રાખ્યા પછી જયારે બહાર નીકળો ત્યારે જાગૃત થઈને નીકળો. તો એ કે એને શું કર્યું? તો એ કે જેના ઉપર ટોર્ચર થતું હતું એની પ્રેમની નજરથી, આનંદની નજરથી, સમજની નજરથી એ જોતો હતો. તો એને જાગૃતિ. તો એમ આ જીવનની અંદર જે પ્રસંગો આપણને આવે છે એ પ્રસંગોને જયારે આપણે પ્રેમની દ્રષ્ટિથી, પ્રજ્ઞાની દ્રષ્ટિથી જયારે જોઈશી ત્યારે એનું ટ્રાન્સફોર્મેશન થઈ જાય. જે વસ્તુ આવે છે એને સામાન્ય દ્રષ્ટિથી આપણે જોતા નથી, આપણે અંદરની પ્રેમની દ્રષ્ટિથી, પ્રજ્ઞાની દ્રષ્ટિથી, દ્રષ્ટાની દ્રષ્ટિથી આપણે એને જોઈશી તો એની વસ્તુ અલગ થઈ જાય. એટલે આ આત્મસ્મરણની જરૂર આટલા માટે છે. અહીંયા આપણે એક પ્રકારે એવું કીધું કે હવે કેટલાક લોકો એમ કે છે કે અહીંયા વિનુભાઈ તો એકને એક વાત કરે છે અને વાત સાચી છે કે બિચારા ખોટાઈ છે નહીં, પણ વસ્તુ શું છે ખબર છે? એટલે જે લોકો આ બધી વસ્તુ એવી છે કે તમે જેને સાંભળો છો ને, આ તમે સાચું તમે જેને સાંભળો છો ને એને તમે આદર નહીં કરો ને, અંદરથી આદર નહીં કરો ને, એની ઉર્જા તમારી અંદર ગતિ નહીં કરે. આ એક વાત યાદ રાખો. એટલે તમારી અંદર આ ઉર્જા છે એ સેન્સિટિવ છે, આ ઉર્જા છે એ પ્રજ્ઞામય છે. હવે તમને જે વસ્તુ કહેવામાં આવે છે તમે એનો પ્રયોગ કરતા નથી. એટલે અહીંયા જે કહેવામાં આવે છે ને એ શું છે ને અને જીવનનું કેવી ક્રાંતિ કરી ગઈ છે ને એની કોઈ સમજ નથી, એના પ્રત્યેનો અહોભાવ નથી, એનો આશ્ચર્ય નથી. તમે સત્સંગ, બધે સત્સંગ કરતા હશો, તમે જોજો સત્સંગની અંદર કથા વાર્તા, બીજી આડી અવડી બૌદ્ધિક બધી વસ્તુ, પણ સીધું કોન્સન્ટ્રેશન તમારા ઉપર હોય એવો સત્સંગ ક્યાં છે? તમારા ઉપર જ કોન્સન્ટ્રેટ, તમારી જ જવાબદારી. તમે અહીંયા આવો ત્યારે ડરતા હશો, એટલા માટે ડરતા હશો કે તમને અહીંયા બેઠેલા છે એને ખાલી બોલવાનું નથી, બીજાને સામે પૂછવાનું છે. એટલે એક રિસ્પોન્સિબિલિટી, જવાબ દેનારની રિસ્પોન્સિબિલિટી હોય છે. એટલે એ રિસ્પોન્સિબિલિટી ન લેવા માટે એ લોકોને એમ થાય કે આ પ્રશ્ન ન પૂછે એટલે એનો તમને ભય હોય કે આ પ્રશ્ન પૂછશે તો આપણે શું જવાબ દેશું, કેમ કરે. હવે બીજો સત્સંગ છે ત્યાં એવી જવાબદારી નથી. અને બીજું, તમે જે કહેવામાં આવે છે એનું એપ્લાય કરતા નથી. એટલે તમને તો એને લાગે છે પણ છે નિત્ય નવી. એટલે આ એક વસ્તુ છે કે જે બોલનાર છે એના પ્રત્યે તમને આદર ભાવ નહીં હોય, એને જે કહે છે એ પ્રમાણે કરતા નહીં હોય ને, તમારું ટ્રાન્સફોર્મેશન ઇમ્પોસિબલ, થઈ જ ન શકે, અશક્ય. તમે જે વ્યક્તિ આગળ જાઓ છો એના તમે ટીકા ટિપ્પણ કરતા હો, તમને એના પ્રત્યે આદર ન હોય, ના એમ નહીં કે આ કઈ કાલ્પનિક વસ્તુ નથી, તમે એનો પ્રયોગ કરો. એવું નહીં કે તમે માની લ્યો, એવું નહીં, તમે પ્રયોગ કરો. અને પ્રયોગ કરવા દ્વારા તમને પોતાને ખબર પડશે કે આપણે જયારે એ વ્યક્તિને આપણે આદરપૂર્વક, પ્રેમપૂર્વક આપણે એને યાદ કરીશું. કોઈ સમસ્યાનો ઉકેલ, આપણી આંતર સમસ્યાનો ઉકેલ આપણે જોતો હોય અને જો યાદ કરવાની રીત આપણને આવડતી હોય તો હું તમને ચેલેન્જ કરીને કહું કે તમારી અંદર ચેન્જીસ આવે ને 100% આવે. પણ આ નથી આવતું એનું કારણ શું થાય? આપણને એમ થાય કે આપણા લેવલમાં જ છે. આપણને એવું લાગે છે ના. એટલે જનરલ આ લોકોને એવું લાગે છે કે આપણા લેવલમાં જ છે. જે આદર હોય, જે ભાવ હોય, અને બીજું વેરિફિકેશન નથી કે આ બોલે છે એમાં સત્યતા કેટલી છે. હવે તમે વેરીફાઈ કરો તો તમને સત્યતા, તો તમને વધારે આદર થાય. હવે તમે એને એક સામાન્ય રીતે જોવો તો તમારી અંદર કોઈ દી કરતા કોઈ દી ટ્રાન્સફોર્મેશન તો ન થાય, પણ 2500 વર્ષ લગીને તમને કોઈ શાંતિ નહીં મળે. આ તમે લખી લેજો. જયારે તમે એને કોઈ જુદી જ રીતે તમે જયારે જોવો છો ને, હું તમને, એટલે આ લો છે, કાયદો છે. તમને અત્યારે જો મળ્યા એ મળ્યા, પણ પછી સત્સંગ નહીં મળે. આ વસ્તુ સત્સંગ નહીં મળે. એટલે આ જગ્યાએ જે સત્સંગ થાય છે ને એની અંદર આપણે તમે ક્યારે એવું જોયું કે અહીંયા ફાળો થાય છે, અહીંયા કઈ વસ્તુ થાય છે, અહીંયા જ્ઞાન કયા પ્રકારનું થાય છે તમે જોયું? અહીંયા કોઈનો પરિચય નથી થતો એ તમે જોયું? તો તમને આનું આશ્ચર્ય નથી થતું? દુનિયામાં બધા પોતાના પરિચયો કરવા માંગે છે, પોતાના આશ્રમો મોટા કરવા માંગે છે, પોતે કઈક આશ્રમને વહીવટ માટે પૈસાઓ ભેગા કરવા માંગે છે. અહીંયા તમે જોવો છો તો એ જોતા નથી. એનું તમને આશ્ચર્ય નથી, કારણ કે વિચારવાની જે શક્તિ છે ને, વિચારોની શક્તિ તો છે ને. એટલે
આપણને તો શું થાય, કોક તમને મળવાની ના પડે કે તમને મળવા માટે તમને એમ કે તમારે 1 મહિના પછી વારો, તો આપણને એમ લાગે કે આ વ્યક્તિ બરાબર છે. એટલે સામાન્ય વ્યક્તિ આપણને પસંદ નથી. અને આ ફરિયાદ કરે છે એનું કારણ ઈ જ છે. ફરિયાદ શું કામ કરે? ફરિયાદનું કારણ ઈ છે કે હવે એટલે તમારે કહાની જોઈશે, વાર્તાઓ, નવી નવી વાર્તાઓ ગોતી આવું, નવા નવા ટૂચકાઓ ગોતી આવું, શું કરી આવું? ના, રિયલ એટલે સંતોય નીચે શું કામ ઉતરે છે હું તમને સાચું કહું. સંતોય શું કામ નીચે ઉતરે છે કે એને માણસો જોઈ છે. સંતોની નીચે એટલા માટે ઉતરવું પડે, માણસો જોઈ છે. અને બીજું, બીજા લોકો વખાણ કરે, બધું નવું નવું આપે છે. તો તમારે એમાં ગોઠવવા માટે તમારે લોઅર આવવું પડે. હવે તમે કહેતા હો તો લોઅર થવું, ને તમને વાર્તા કહાની કહો. બરાબર. આ કેવું છે ખબર છે કે તમારી અંદર શ્રદ્ધાનું તત્વ ન હોય. આ જે અત્યારે પ્રોબ્લેમો છે ને એ શ્રદ્ધાના બહુ છે. શ્રદ્ધા છે જ. તમે એક વખત પ્રયોગ કરીને જુઓ. હું તમને એમ નથી કહું તમે આંખ વીંચીને કરો, પ્રયોગ કરીને જુઓ. શ્રદ્ધા તમારા જીવનની અંદર ક્રાંતિ ન કરે તો તમે કહેજો. અને શ્રદ્ધા છે એ પ્રયોગ છે, આમ આંખ વીંચીને માનવાની વાત નથી. એમ પ્રયોગ છે, તમે પ્રયોગ કરીને જુઓ. આમાં કોઈ પ્રશ્ન હોય તો એમાં શું થાય, તમે નાનકડો હરખો અહીંયા આવનાર નાનકડો હરખો રિસ્પોન્સ નથી કરતા. આ પ્રશ્ન કરી છે, દરરોજ કરી છે, પછી એમ કે લેસન કરીને આવ્યા હોય એવું નથી. બધા જેમ છે એમ જ. હવે તમે આમાં પછી રિઝલ્ટ તો કેવી રીતે આવે પછી? એટલે પછી લોકોને કંટાળો આવે ને. હવે તમે પ્રયોગ કરો તો તમને, હવે ખાલી એક જ વસ્તુ છે, પ્રેઝન્ટ મોમેન્ટ છે. તમારી પ્રેઝન્ટ મોમેન્ટ પોતે જ ઘણી ક્રાંતિ કરી દે એમ છે. તો પ્રેઝન્ટ મોમેન્ટ જ આપણે કરતા નથી, પછી રિપીટેશન જ લાગે. પ્રેઝન્ટ મોમેન્ટ પોતે રિપીટેશન નથી. પ્રેઝન્ટ મોમેન્ટ પોતે રિપીટેશન નથી. પણ આપણે કોઈક પુસ્તક લઈ તો પુસ્તક થી વાત થઈ ગઈ, બીજા પુસ્તક, ત્રીજા પુસ્તક, ચોથા પુસ્તક, બધાથી વાત થઈ ગઈ. પણ એના દ્વારા શું? પણ આપણે જે રિયલ, આપણે જે જગ્યાએ અડવું છે એ જગ્યાએ અડે. અને માનો કે માણસો ન આવે તો કઈ વાંધો નથી, 1-2 હશે તો હાલશે, નહીં હોય તો આપણે એકલા જઈએ તો વાંધો નથી. એમાં શું થાય, પ્રયોગ, જીવનની અંદર પ્રયોગ કરવા પડે. ઘરમાં તમે આખો દિવસ ઘરમાં તમે રહેતા હો ને, તમારા એટેચમેન્ટ ને એ બધા વ્યવહારો એવા ને એવા હોય, તો પછી આ સત્સંગમાં એના માટે નથી. એમ લેસન તો કરવું જોઈએ. અને તોય આ વસ્તુને હું તમે ન સમજાય એના માટે હું હાવ ડાયલ્યુટ કરું છું હજી. નકર હું આ ગુરજીય પ્રમાણે તમને જો સમજાવું ને તો તમારા મગજમાં વધારે બેહે. પણ એવી ઇન્ટેલેક્ટ એવું લાગે કે બી કંઈક ભારે પડશે. એમ નથી. એમાં શું થાય, એને હાઇડ્રોજન નામ આપ્યા છે, એના દ્વારા તમને કમસે કમ એટલી ખબર પડે કે હાઇડ્રોજન સ્થૂલ હતો એના કરતા સૂક્ષ્મ થયો. અત્યારે કઈ ખબર નથી પડતી. આપણે આપણા ડિવિઝન પાડી છે, પણ લોકોને ખ્યાલ નથી આવતો કે આ શું છે. અને આત્મસ્મરણની ભૂમિકાઓમાં તો અત્યારે કોઈ છે નહીં. ખાલી ઓબ્ઝર્વેશન કરે અને વિષાદને જન્માવે એટલું કામ. અત્યારની અવસ્થામાં તો ખાલી સેલ્ફ ઓબ્ઝર્વેશન સિવાય કઈ કરી ન શકે. અને સેલ્ફ ઓબ્ઝર્વેશન સાચું હોય અને એના વિષાદને ઉત્પન્ન કરી આપતું હોય તો કામનું છે. અને સેલ્ફ ઓબ્ઝર્વેશન પેલાની ભૂમિકા છે. સેલ્ફ ઓબ્ઝર્વેશન એમને ન થાય. સેલ્ફ ઓબ્ઝર્વેશન પેલા એટેન્શનને યોગ્ય જગ્યાએ તમે રાખવાની પ્રક્રિયા હોય. હવે આ બધા અભ્યાસ તમે ન કર્યા હોય, તમે ન કરતા હો, નિરંતર રીતે તમારા ધ્યેય પ્રમાણે જીવન જીવતા ન હો તો કઈ ના થાય. છતાંય પરમાત્મા તો એવું દયાળુ છે, તો એ તો એમ કે હાલો તમારે જોતું ન હોય તો આપો. એને કંટાળી જાય તો વાંધો નહીં, આપો. એડવાન્સમાં આપે છે. એને તો એવું ખાતું છે. નકર તો આ લોકો કોઈ આવે એમ જ નથી. તમે એડવાન્સમાં બિચારા ન આપો, એની જરૂરિયાત આમ છે નહીં. અને તમે કુદરતની એક વ્યવસ્થા છે, કુદરતની એક કરુણા છે, કૃપા છે. એમ
સ્થૂળ બોડીમાં આપણે ખોરાક લઈએ તો કુદરતી પચાવીએ, આપણે ખાલી લઈએ જ છે પચાવે. બીજા બોડીમાં પચાવવાનું આપણે પાછળ કીધું ને એટલે એ મોડેલ રાખ્યું કે તમારે એને મોડેલ આપ્યું કે આજે શરીરની અંદર હું તમને એક કામ કરી દઉં છું, પચાવી દઉં છું. એટલે પરમાત્માએ આખી 1 કોશી 2 કોશી 3 કોશી 4 કોશી ને 5 માનવને બનાવી દીધો. માનવને બનાવી દીધો, એમાં માનવને સ્થૂળ બોડી વ્યવસ્થિત રીતે આપી દીધું, એનું સૂક્ષ્મ બોડી, જે મેન્ટલ બોડી અને કોન્શિયસ બોડી છે એ કે તમારે ગોતવાના આવે તો કરવાની. એટલે સાધના આપણી કે અને એ પછી વર્તમાન ક્ષણ દ્વારા જ આ બધા બોડીઓ બને. પાછા બોડી બનાવવા માટે તમારે કઈ બીજું કઈ નથી, ખાલી વર્તમાનમાં જીવતા 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 એ બોડી બનતા જાય. છતાં બિચારા લોકો કહે છે તો આપણે ક્યાંક નવું ગોતી આવશું હજી. ના અંદરથી પ્રકૃતિમાંથી નવું ગોતી આવશું, કઈ વાંધો નહીં. તો એ તો પ્રેરણા થઈને આપણને આમ જોવા જઈએ તો આમ સાંભળતા સાંભળતા બીજું બધું આમ સાવ ભૂલાઈ જાય. એટલે આમ વર્તમાન ક્ષણ તો આવી જાય, ખબર પડે કે ભાઈ, એટલે ક્યારેક થોડીક આપણે આનંદની કેવી આમ ખબર પડે કે સાવ બધું નીકળી જ ગયું છે. એવો આમ થોડો ઘણો અનુભવ થાય જ છે ને, એ આ સત્સંગમાં થાય છે કે આપણને ધારો કે હવે પેલા તો શરૂઆતમાં આપણે ઇન્ટરેસ્ટ થી કઈક સાંભળે કે કઈક નવું આવે છે કે આ આવે છે, અને એ પછી તો ધીમે ધીમે બધું ભૂલાઈ જાય આપણને, અને આમ સાવ ઝાંખું થઈ જાય બધું. એવું તો આમ એટલે આપણે શું કરવું છે અત્યારે આત્મસ્મરણમાં શું વાત કરી કે આપણે ખોરાકને પચાવવાનો છે. આ ઇમ્પ્રેશન જે અંદર આવે છે, માનો કે હવે આ તો તમે ખોવાઈ ગયા ને બધું કર્યું, માનો કે એક પ્રસંગ તમારી વિપરીત, તમે કઈક ઓલા તમારે ડોક્ટરીમાં છો ને કઈક વિપરીત ઓલા નીચે વળાય કરી નાખ્યું, તમારા નેચરની અંદર આ ધ્યાન ક્યાં કામ આવશે? આ ધ્યાન છે ત્યાં કઈ રીતે કામ આવશે? એટલે સવાલ છે ને એ તમે શાંત થઈ જાઓ છો, આનંદ થઈ જાઓ છો એનો છે જ નહીં. સવાલ છે તમે અંદર સેપરેશન કેટલું કરી આવો છો. વિચારની વચ્ચે, ઇમોશનની વચ્ચે, વૃત્તિની વચ્ચે એટલે એમ્પ્ટીનેસ છે ને એ આ નથી. એમ્પ્ટીનેસ છે ને વિચાર, વસ્તુ બધાની વચ્ચેનો ગેપ છે. હવે આ સ્પેસ તમે જ્યાં લગીન નહીં બનાવો ને ત્યાં લગીન કામ નહીં થાય. આ બે બનવું જોઈએ, એક નહીં. શાંતિ ને આનંદ આપણું લક્ષ્ય જ નથી. આપણું લક્ષ્ય પ્રજ્ઞા છે, અને પ્રજ્ઞા એટલે સેપરેશન. સેપરેશન ન થાય ને ત્યાં લગીને કોઈ વસ્તુ બનવાની જ નથી. તમે સેપરેટ ન થયા, તમે વિચાર કરો તમે શાંત થઈ ગયા કે બધું થઈ ગયા, હાલો એ બરાબર છે. હવે કટોકટીના પ્રસંગો આવે, કોઈ દુઃખના પ્રસંગો આવે, કોઈ પ્રસંગ, એમાં ઉભું રહેવું કેવી રીતે? એ કઈ ઈ શાંતિની આનંદ ત્યારે એ વખતે તો આવવાનો નથી, તો શું આવશે? એ આનંદ ને શાંતિ તો ત્યારે આવવાનું નથી, કારણ કે દુઃખ છે, તણાવ છે, પ્રશ્ન છે, તો શું કરવું? એટલે સવાલ એ છે કે તમે સેપરેશન કેટલું કર્યું છે. અત્યારે ઘટના ઘટે છે અને તમે એનાથી જુદા કેટલા છો? અત્યારે આ ઘટના ઘટે છે એને વેલ્યુ કેટલી આપો છો? અત્યારે આતંકવાદીઓએ આપણા દેશમાં માન નહીં ખાય તો તમે આખા ભારતની અંદર એક પ્રકારનો પ્રવાહ જોવો છો કે વેર લ્યો, આ તમને આ છે કઈ હાલે. તમે એ પ્રભાવમાં કેટલા છો અને તમે કેટલા પ્રભાવમાં નથી એ તમે જોઈ લ્યો. એનો બદલો લેવો જોઈએ, ફલાણું કરવું જોઈએ, એનો બદલા લેવા માટે બીજા 500 મારો. એટલે એમ કે એક પ્રવાહ લે છે, એની પ્રવાહની અંદર તમારી આગળ કોઈ સેપરેશન નથી, તમારી આગળ કોઈ મૌલિકતા નથી કે આમાં શું હોવું જોઈએ. જીવનનો એક પ્રવાહ હલે છે અને જીવનના પ્રવાહથી તમે અલગ થઈને તમારી મૌલિકતાથી તમે જોઈ નથી શકતા પ્રસંગને, કોઈ પ્રસંગને જોઈ. એનો શું અર્થ? આ બધી સામૂહિક અસરો છે અને સામૂહિક અસરોમાંથી આપણે મુક્ત થવું છે. આ બધી સામૂહિક અસરો એના પ્રભાવો છે. એ પ્રભાવો જેટલા બેહોશ લોકો હશે એને બધાને લઈ લેશે, અંદર લઈ લેશે. કુદરતની આખી રમત છે. આ કરવું તે કરવું એ બધી કુદરતની આખી રમત છે. કુદરતની રમતની રીતે જ કુદરતની રમત લ્યો, એને સાચું માનીને એની આમ કરવું છે તેમ કરવું એમ કરવું તો હાલે જ નહીં. એટલે જીવન તમે જેની સાથે જીવનનું ડીલિંગ કરો છો, જેની સાથે, ત્યારે તમારી આગળ એવી અવેરનેસ, તમે વાત કરો છો તો સેપરેશન છે, વિચાર કરો છો તો સેપરેશન છે, સંબંધોમાં જાઓ છો તો સેપરેશન છે. અંદર બધી હકીકતો તમારી સામે આવે છે. તમે કેવી રીતે વ્યવહાર કરો છો, સામેવાળા કેવી રીતે વ્યવહાર, તમે નહીં માનો પણ તમે કોઈ પણ વ્યક્તિને ફટાફટ તમે એના અંદરના મૂળિયા લગીને તમે જાણી શકશો. જો તમારી આગળ એવી વર્તમાન ક્ષણ એવી હશે, તમે એની આખી વસ્તુને જાણી જાઓ. આપણી આગળ એવું કઈ છે નહીં.
ઓબ્ઝર્વેશન જ નથી એ ટાઈપ. બેઝિકલી દિનચર્યા દરેકમાં આવતા જે કઈ પ્રશ્નો હોય ને એની અંદર બેઝિક કામ કરે છે અંદરનો છેલ્લે આવીને અટકી જાય એની અહંકાર. કઈ રીતે કે મને કોઈ પણ ટાઈપનું શારીરિક માનસિક કે આર્થિક કંઈક થયું, આ મને સ્વાધ્યાય કામ આવ્યો ક્યાં સુધી? અપ ટુ સર્ટેન લિમિટ. એ પછી મારા સ્વાધ્યાય નથી જતો, મારા અહંકાર નાચવો. બસ એટલે પ્રેમનો અભાવ છે. પ્રેમનો, કારણ કે હું એનું રિઝલ્ટ જે આવવાનું છે ને એ પ્રેમના ઇમ્પ્લિમેન્ટ કરવાથી મને જે રિઝલ્ટ મળવાનું છે ને એના કરતા મને આ રિઝલ્ટ બધું પ્યારું છે. એટલે હું તમને એમ પૂછું કે તમે વર્તમાન ક્ષણમાં પેલા વર્તમાન ક્ષણમાં જીવો, એનો પ્રયોગ કરો, સાચી રીતનો પ્રયોગ કરો, પછી વર્તમાન ક્ષણ જ તમને સમજાવશે કે મહત્વની વસ્તુ શું છે. આ અહંકાર તમને નહીં સમજાવ્યા કે આ વર્તમાન ક્ષણ છે ને એ તમને સમજાવશે. બીજું શું બને કે માનો કે કોઈ વ્યક્તિ ઘરની અંદર જે ગ્રહસ્થ તો બધા હોય, કોઈ પણ ઘરની અંદર બનેલી ઘટના પછી કોઈ પણ ટાઈપની હોય, આડોશ પાડોશની વ્યક્તિગત સામૂહિક હોય, તમારી સાધનામાં તમે જયારે આગળ વધો ત્યારે તમને સમજનાર જે ન હોય એ તમને એમ કે ના આ તો નહીં જ, આ સુધી તો લોસ નો જ જોઈએ, આ સુધી સાંભળાય નહીં, આ સુધી સોમાનનો ભોગ નહીં, આ રીતે આટલી બધી માનસિક નુકસાન નહીં, આ રીતે આર્થિક નુકસાન નહીં, એ તમને એવું ફીડિંગ એનો તમને ભય લાગે કે જો આનાથી વધુ આગળ વધીશ તો મારી સરાઉન્ડિંગમાં જે લોકો છે જેને હું મારા ગમું છું એ લોકો તો આ સાધના હતો તો કોઈ વસ્તુની અંદર ન્યાય જઈને અટકે, જેમ હું બેહોશ છું. ના પણ એ વસ્તુ કેવી બને છે કે તમારી ચેતના બદલતી નથી ને, એટલે તમે એના લેવલના જ વ્યક્તિ છો, જે સામે કહે છે એ લેવલના જ તમે વ્યક્તિ છો. તમારી ચેતના બદલાવીને એને તમે એક વખત બતાવો તો તમારા ઉપર એને વિશ્વાસ પેદા થાય. આપણે ચેતના અહીંયા અટકી જાય છે. ચેતના ક્યાં અપ ટુ સર્ટેન પ્રવાસ કર્યો, હું આયલો કર્યા પછી જયારે કે મારી અંદર રહેલો કોઈ અહંકારનું જ્યાં બધું મેં કામ નથી કર્યું ન્યાય હું કહું છું કે આનાથી વધુ તો છોડાય. એટલે હું સંપૂર્ણ રીતે માર્ગની અંદર થરલી પસાર નથી. એટલે સંપૂર્ણ નહીં, આંશિક નથી. આપણે તો સંપૂર્ણ તો એક બાજુ રહ્યું, ખાલી દેખાવ છે ના, રિયલ કહું છું. આપણે ખાલી દેખાવ કરી છે, બનાવટ કરી છે. આ હું શબ્દ તમને બોલું છું પણ તમે રિયલ ઓબ્ઝર્વેશન કરશો ને ત્યારે તમને સમજાશે. એટલે આ હું બધું ભારે પડતું હોય તમને બધાને કે આ બનાવટ અમે કરી છે કે તમે બધા લોકો આવતા હો. હવે આ વાક્ય સાચું છે, 100% સાચું વાક્ય છે. આપણે ખાલી દેખાવ કરવા માટે જ આ કરી છે. તમને જયારે તમે ઓબ્ઝર્વેશન કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આપણે ખાલી દેખાવ સિવાય કઈ કરવું નથી, બીજા ઉપર છાપ પાડીને રહી જવું છે, બસ એટલી જ વસ્તુ છે, બાકી કઈ વસ્તુ નથી. અને બીજું તો તમે આખો દિવસ ઉર્જાને તમે બચાવતા હો. તમે વિચાર કરો કે તમારું એટેન્શન જો 1 સેકન્ડને માટે પણ બીજી આડી અવડી જગ્યાએ જાય ને તો નેગેટિવિટી ચાલુ થઈ જાય. તો હવે તમે તમારા એટેન્શનની માટે કેટલા કેરફુલ છો. તમારી આગળ તમે સવારથી ઉઠો છો ત્યાં લગીને સાંજે થાય છે ત્યાં લગીને તમારા એટેન્શનને તમે ખોટી દિશામાં નથી જવા દેતા, તમે કોઈ એક જગ્યાએ રાખો છો. તમે આ કરો છો પ્રયોગ. તમને આ જ્ઞાન ત્યાં લગીને નહીં ઉતરે કે જ્યાં લગીને તમારી આગળ એટેન્શન નહીં હોય ને ત્યાં લગીને આ જ્ઞાન નથી ઉતરવાનું. તમે આ કરો છો આખો દિવસ. હવે તમને પૂછું બધાને, હવે તમે આ ન કરતા હો તો એમ કે 1 સેકન્ડને માટે પણ તમને તમારું વિસ્મરણ થઈ જાય ને એટલે નેગેટિવિટી, આ યંત્ર તો નેગેટિવિટીથી ભરેલું છે, પોલિટિક્સથી ભરેલું છે, ક્રિમિનલથી ભરેલું છે, આતંકવાદથી ભરેલું છે. તમે જેવા 1 ક્ષણને માટે ચૂક્યા એટલે એ બધી વસ્તુ આપણી અંદર થઈ ગઈ. હવે આટલી ક્રિટિકલ પોઝિશન છે અને આપણને એમાં કઈ દેખાતું નથી. એમ આ સત્સંગ માટે તમારે કમસે કમ એટલું તો તમારે રાખવું પડે કે તમારું એટેન્શન કલાકે કમસે કમ કલાકે ભલે 5 સેકન્ડ લઈ આવો, પણ લઈ આવો તો ખરા. તમે પ્રયોગ તો કરો. 5 સેકન્ડ જ કહું છું, વધારે નથી કહેતો. અને 5 સેકન્ડ તમે લ્યો છો તો તમારો ઈરાદો, અંદરનો ઈરાદો, એટલે 5 સેકન્ડ તમે એ 5 સેકન્ડ છે એ મહત્વ નથી. તમારો અંદરનો ઈરાદો છે એ તમારી અંદરની નેગેટિવિટી છે એને દૂર કરવા માટે છે, અહંકારને દૂર કરવા માટે છે, જે જીવનને સતત રીતે સમસ્યાથી ભરપૂર રાખે છે. એ વિચારો, એ વૃત્તિઓ, એ ભાવોને તમે ખરેખર છોડવા માંગો છો. તમે અંદરથી જુઓ તો જ કામ થશે.
આમ સાધના કરી છે નિશાની છે ને પોઝિટિવનેસ, અને પોઝિટિવનેસ ઉપર તમારું જોક દુનિયામાં ગમે થઈ જાય, ગમે એટલું નુકસાન થઈ જાય, ગમે થઈ જાય, પણ નેગેટિવિટી નહીં આવવા દો, એવું અંદરનું તમારી અંદર આવો સંકલ્પ ન હોય તો કામ નહીં થાય. આ બધી વસ્તુ આવે કેવી રીતે? તમે રિયલ પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો ને. પ્રેઝન્ટ મોમેન્ટ એટલે ઓબ્ઝર્વેશન કરો તમારું, તમે શું કરી રહ્યા છો, તમે શું વિચારી રહ્યા છો, તમે બીજા હારે વ્યવહાર કરો છો તો વ્યવહારમાં એ ટોન કેવી રીતે આવે છે, એની અંદર તમારી આગળ કયો એનો લાભ લેવાનો છે, એની આગળથી તમે બધું જુઓ, તમારી જાતને જુઓ.